જય શ્રી કૃષ્ણ બધાને. શિરાવા બેહું છે. આ મારી ગાય છે જો, આ મારી ભેંસ, આ મારા માણા ખાવા વાળા બેહી ગયા. હવે ખાવા બેહવારવાના હે, ખાવા બેહી જાય. ખીચડી છે, આ ખીચડી, ઘઉંની રોટલી, બાજરાના રોટલા, શાક વટાણાનું, રીંગણાનું, બટેકાનું, અને ખાઈ લેવી અમે બધા. આ અમારા ઓળાના મરસા હે, આવા છે ક્યાં ઓળાના મરસા. ખાવા બેહવું છે. ખીચડી ને શાક ને બધું ખાઈ લેવા. ખાઈ પીને જો પાણી ચાલુ કરી દીધું છે ખડ પાવાનું. આ રહ્યું ને ખડ છે, આ ખડ પાવાનું છે. જોઈ લેનું બાંબા મીંડા વેવવા, લેનું બાંબા મીંડા વેવવા. તે હમણાં ખડનો ક્યારો કીસ ભરાઈ રહી છે. ખડ પાઈ દે પછી જાઉં સીણા માટો મારવા. ભૂંદડાના આવી ગયા ને. વેગેલા બેન કેમ થઈ ગયું? મોટર ચાલુ કરી ને એવી બેન થઈ જાય. જો ઘણા ટાઈમથી પાયું નથી ને એટલે આવું થઈ ગયું. ખડ છે, આ ખડ છે બધું. કા દાંટો આવી ગયો જો શિયાળાનો. કેનાલે જવાનું થશે. કેનાલે જઈને દાંટો કાઢવાનું થશે. જઈ અગાઉથી કેનાલે વૈયા હાથે ગયા. 2 વકલનું ખડ છે. આ જો અમારે કુબી છે એ શોર્ટેજ છે. ઝીણા ટમેટા છે. મોટર હવે જ્યાં થતા દાંતો આવી ગયો ને એટલે હા કેનાલ ચાલુ કરવાનું. બંબુડા ફેરવા જશે કેમ ખેસાવું થામ તો લોંદો સોટા દીધો સેવાળનો. જો વાયર ચાલો, હાલો આમ આવવા દે. શેવાળ મીંડા કાઢવા હતા. કેનાલ હોય ને એને આવું બહુ થાય. શિયાળામાં શેવાળ બહુ આવે. ગોદડા જેવો નીકળે શેવાળ. ટાયર મુક બધું વી ગયું. ખૂટલ હતા ને કાઢીને ઓલું કરવું પડશે. એકલા ઢળી બહાર આવીને સેવા કાઢ નાખે. ત્યાં બાંધવું પડે વાયર સાથે એટલે કેવું. આલો આ ટીપ આલો.
એ ઉપર ઓલું છે ને ફૂટવાલનું માથું એટલે જ હટ દઈને શેવાળ ગીરી જાય. ઓલી ટીપાઈ એવી હળેલી છે. હવે ચાલુ કરી દેવી મોટા પાછી. શરૂઆત જ કરી હતી ત્યાં તો આવી હતા કયો શેવાળનો લોંદો. એમ કેમ થાય? હાલો ઈ ખડ પાઈ દે ને ત્યાં મારે લહણનો કેરો ભાંગી નાખવાનો છે. આડું પાડ દઉં ને, આડું પાડ દઉં એટલે સારું લહણના ગાંઠિયા બેહે. જો આ ખડ બધા કેરા પાવાના છે આવડા. લહણના કેરો એક છે ને એ પાડ દેવાનો છે આડો એટલે પાઈ દે ને. અરે અરે આ ઝટકો ચાલુ છે, બંધ કરી દીજો પછી. જો આ વટાણા છે અને લહણ ઝીણા ઝીણા વાયા 2 કેરા. જો આ પાઈ દેવાનો છે ને આજે આ કેરો. આ લહણનો પાઈ દો ને તો આ ભાંગી નાખું. ધાણા ને જો ધાણા આવી ગયા લીલા સમ જેવા ધાણા હે. જો એ લક્ષ મારો વાયા રખડ છે. સારું હાલો લહણ ભાંગી નાખું. હાલો લહણ જો પાડી દીધું આડું. હવે એમને પાવાનું ક્યારો જો આ લહણ બધું પાડી દીધું આડું. આ ગાજર ગાજર રીખેલ ના પાવાના ને ગળા ન થાય ગાજર પાવી એટલે. આ ઝીણા ઝીણાનો કેરો છે આવડે. 2 કેરા કર્યા હતા ને બીજા સોલે છે. ધોરિયા વગર છે પાણી પાવાનું, પાદરા બંબા ફેરવવાના. વીજ જમણ પાઈ જ નહોતું. લગ્નમાં વી ગયા હતા ને કેનલ બંધ નથી એટલે કેમ પાવું. ખડબડ ઢોરાને લઈને નાખી. સાંજ હવે જો દી હતા ને સુરત દાદા આઈસમી ગયા હે. સાંજ પડી જાય હે અને હવે ખડ લઈને ઘરે આવી. ઘરે જવાનું ખડ લઈ ઢોરા નીણ પૂળો કરી નાખવી. પાઈ નાખવાના હે અને આ ખડ રહ્યું ને આ ખડમાંથી લેવા જવાનું છે ખડ. સાંજ પડી જાય. હા અહીંયા અમારો વિડીયો એન્ડ થઈ ગયો, પૂરો થઈ ગયો. જો તમને ગમ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મળવી નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.